સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયામાં ફસાવી લશ્કાણાના યુવકે નિઃવસ્ત્ર કરાવી બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવકે વિડીયો કોલમાં નિઃવસ્ત્ર કિશોરીના સ્ક્રીનશોટ લઈ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી 93,000 રોકડા તથા સોનાના દાગીના પડાવી લીધા હતા. જોકે કિશોરીએ ઘરમાં જ ચોરી કરતા ભાંડો ફૂટ્યો ને આખી હકીકત પરિવારજનોને જણાવી તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઘરમાં સઘળી હકીકત ખબર પડતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે લસકાણામાં આવેલ શુભમ રો હાઉસમાં રહેતા 22 વર્ષીય કરણ ઘનશ્યામભાઈ હિરપરાના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને વચ્ચે સોશિયલ મીડિયામાં જ વાતચીત થતી હતી, પરંતુ બાદમાં મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ બંને અવારનવાર વાતચીત કરતા આ દરમિયાન કરણે કિશોરીને પટાવી વિડીયો કોલમાં નિઃવસ્ત્ર કરાવી હતી. ત્યારબાદ તેના સ્ક્રીનશોટ પાડી લઈ ફોટા અને વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી ઘરમાં રહેલ રોકડા રૂપિયાની તિજોરીમાંથી ચોરી કરવા મજબૂર કરી હતી. કિશોરીએ ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા 93,000, 2 સોનાના બ્રેસલેટ અને સોનાના કાનની બુટ્ટી સહિતના દાગીના કરણને આપી દીધા હતા. ઘરમાંથી દાગીના ગાયબ હોવાથી પરિવારને જાણ થતા દીકરીએ તમામ હકીકત પરિવારને જણાવી. તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણ હિરપરા સામે ફરિયાદ દાખલ કરી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.